આંબળા એક ખૂબ જ લાભદાયક ફળ હોય છે. અત્યારના વૈજ્ઞાનિકો એવું કહે છે કે જો સૌથી વધારે એન્ટીઓક્સિડન્ટનો સ્ત્રોત મળી રહેતો હોય તો તે આંબળા છે. પણ આપણા ભારતમાં તો એ વર્ષોથી આપણે આંબળાનો યુઝ કરતા આવ્યા છીએ. એન્ટીઓક્સિડન્ટ મતલબ જે ઓક્સિડેશનની પ્રક્રિયા છે તેને ઓછી કરે. જો તમે સફરજન અડધું કાપીને હવામાં એમનેમ ખુલ્લું મૂકી દેશો તો એના ઉપર જે બ્રાઉન કલરનું પડ જામી જાય તેને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે જો આવું ના થાય એના માટે તમે એના ઉપર લીંબુ ઘસીને રાખો તો તે નહીં થશે. એવી જ રીતે આપણા શરીરમાં પણ જે ઓક્સિડેશનની પ્રક્રિયા શરૂ થતી હોય એના લીધે આપણા જે શરીરના સેલ હોય એ નાશ પામે છે અને જે આપણા અંગોની કાર્યક્ષમતા હોય એ પણ ઓછી થવા માટે છે. એટલા જ માટે અત્યારે ડોક્ટરો કે જેમાંથી આપણને એન્ટીઓક્સિડન્ટ મળી રહે તેવા સપ્લિમેન્ટ આપતા હોય છે અને એવું એડવાઇસ કરતા હોય છે કે એવા ફળો ખાઓ કે જેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય. જો તમે આંબળાનું સેવન કરશો તો તેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે અને એના સેવનથી આપણી જે ઉંમર વધતી જતી હોય એને પણ રોકી શકીએ છીએ અને જે આપણા શરીરના અંગોની કાર્યક્ષમતા ઓછી થઈ હોય તેને પણ રોકી શકીએ છીએ. એના માટે તમે જો આંબળાનો જ્યુસ લો કે આંબળાના કટકા કરીને લો કે ગમે તે ફોર્મમાં આંબળા લો તે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. અને એના માટે જો આંબળાના કટકા કરીને તેને રાતે પલાળીએ, તેમાં 1 થી 2 મરી નાખીએ અને થોડું મધ નાખીને એને પલાળી દઈએ અને એ સવારમાં લેવામાં આવે તો એ ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. તમે સવારમાં આંબળાનું જ્યુસ પણ લઈ શકો છો. તેના માટે 1 થી 2 આંબળામાં 1 થી 2 ફુદીનાના પાન અને થોડા ધાણા નાખીને અને અડધું ફાડું લીંબુ નીચવીને તે લેવામાં આવે તો તે ઉત્તમ ગણાય છે.